चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् अमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम આપણે નવું અધિકરણ છે ને આજે. हाँ 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 जी मुझे हाँ द्वितीय अधिकरण ઓકે. દ્વિતીય અધિકરણ આત્માધિકરણ. हाँ ફલાધ્યાય પ્રથમ પાદ દ્વિતીય અધિકરણ આત્માધિકરણ. આપણે આગળ જઈએ. અધિકરણ છે એવમ કર્મફલમ વિચાર્ય જ્ઞાનફલમ વિચારયતિ. કર્મફલનો વિચાર હવે થઈ ગયો. પૂર્વ સૂત્રની અંદર કર્મફલનો વિચાર થઈ ગયો, રાઈટ? या અને પુનરાવૃત્તિ એનો ફલ છે. પુનરાવૃત્તિ, पुनर्जन्म पुनर्मरण હા, તે તેનો ફલ છે. હવે જ્ઞાન માર્ગનો ફલનો વિચાર હવે આરંભ થશે. તેથી અહીંયા વિષય ચેન્જ થઈ રહ્યો છે, બરાબર? या કર્મના ફલનો વિષયથી હવે આપણે જ્ઞાન ફલના વિષય ઉપર આવી રહ્યા છે. તો તૃતીય જે સૂત્ર છે આત્મેયથી, હા સોરી, તમે સંધિ વિચ્છેદ કરો. ચાલો, आत्मेति तु उपगच्छति આત્માહિતી હા બોલો. પુસ્તક નથી પણ આત્માહિતી થાય. હા પણ પછી આગળ બોલો. तु उपगच्छति ग्राहयन्ति च કઈ સંધિ વિચ્છેદ? આત્મહિત એટલે પેલું શું કહેવાય, ઇકો અણચી થશે. एचो यवा એચો આવ્યો હોય, એચો આવ્યો હોય, એચો આવ્યો હોય, નીચો યવાયાવહ. એચો આવ્યો હોય. હા હા. અને બીજી સંધિ તું ઉપગચ્છતિ માં તો મને લાગે સંધિની ઉપર. એ જ થાય. શું કહેવાય? કદાચ થશે. શું? ના ના ના, એમાં પણ એચો यवा આવે જ લાગશે. સંધિ નથી સવર્ણ. કહે છે. સંધિ જલાંતર સંધિ બીજું કોઈક બોલ્યું? અકસવર્ણ. અકસ્સ વર્ણે દીર્ઘ. ઓ અકસ્વર્ણ દીર્ઘ યા તો દીર્ઘ છે ને બે તું દીર્ઘ થયો એટલે યા બે તો દીર્ઘ દીર્ઘ છે. છે. ઓકે. હા, અકસ્વર્ણ દીર્ઘ અકવાસમાં અજ યાદ આવે છે ઓલવેઝ, તું ભૂલી જવાય છે. હિતેનભાઈ છુપા રુસ્તમ છે, બોલતા નથી. ના ના એવું સરસ, ગુડ. અકસ્સ વર્ણે દીર્ઘ એચો એમનું યવાયાવહ. બહુ સારું છે, વ્યાકરણ બહુ સારું છે. હા, એમનું વ્યાકરણ બહુ સારું છે સંસ્કૃતમાં, જીતેનભાઈ નું. હા, અચ્છા. આ અવાજ કેમ ના. નહીં આવતો મને? બધાને એવું થાય છે? ભણાવતા હશે હા હિતેનભાઈ. કોઈનો પણ અવાજ, કોઈ પણ તમે બોલો, મને બરાબર અવાજ નથી આવતો. અમને તો તમારો કોઈનો બરાબર આવે છે. ચાલુ હશે એને લીધે થતું હશે. હા, કોઈનું ચાલુ હશે મીક એટલે બધા લાગે મ્યુટ કરશે તો આવશે. ના ના ના, મને લાગે મારા સ્પીકરનો પ્રોબ્લેમ છે. એની ઓકે, આપણે આગળ વધીએ. વેરી ગુડ. આત્માથી તું ઉપગચ્છન્તિ ગ્રાહયંતિ ચ. શું કરે છે?
ગ્રાહયંતી ચ. બરાબર. હવે એનો અર્થ કરો. અન્વય કરો અથવા અર્થ કરો, બેમાંથી એક જે કરવું હોય તે કરો. બોલો. આત્મા ઇતિ. ચલો, આટલાનો શું અર્થ થશે? આત્મા છે. આત્મા વગેરે. વિગેરે કઈથી આવ્યું? આદિ નથી, ઇતિ છે. આત્માને હા, આત્મા જાણે છે. આત્મા જ છે. અસ્થિ છે ને એ? હમ. અસ્તિ નથી. હા, ઇતિ. ખાલી ઇતિ છે. ઇતિ છે. હા, તો શું આત્મા છે. કરશો? આત્માને તો વિભક્તિ આત્માની નથી ને. ના. આત્મા ઇતિ શું થશે? ઘણી વાર આત્મા ઇતિનો પણ. અર્થ એ પ્રકાર પણ થતો હોય છે ને, આ પ્રકાર એવી રીતે મને એવું સમજાયું. ના, તો વિભક્તિ જોઈએ ને. પણ વિભક્તિ ક્યાં છે? શું, કેવી રીતે અર્થ લેવો પડશે? આત્મા ઇતિ. આત્માને પણ. તો પછી વિભક્તિ. હમ. તો ઇતિ શબ્દ કેમ લાગ્યો? પણ આત્માને પણ તો અપી લાગવું જોઈએ. આત્માથી. આત્મા તરીકે. આત્મા છે. આત્માથી. આત્મા તરીકે. તો આત્માથી તો એમાં પણ વિભક્તિ લાગવી પડે. અહીંયા વિભક્તિ છે નહીં એવી. સમજો, પુરુષોત્તમજી તો અને ઇતિ માં પ્રકારવાચી આત્મા છે. આત્મા વગેરે. આદિ શબ્દ ક્યાં છે વિગેરે માટે? પ્રકારવાચી એટલે શું? કેવી રીતે અનુસંધાન કરશો હવે ગ્રામેટિકલી? બોલો. બીજો કોઈ અર્થ? આત્મા છે એવું. આત્મા રૂપે. આત્મા છે તો આત્માસ્તિ એમ કેવું જોઈતું હતું. એટલે આત્મા રૂપે, આત્માના. તો તૃતીય લાગવી જોઈતી હતી. તમે કહો છો વિભક્તિ નથી લગાવી કેમ કે આત્મા ઇતિ છે એટલે. હા, વિભક્તિ જ નહીં હોય. ઇતિ શબ્દ કેમ છે ત્યાં? કથન ઇતિ એટલે પૂરું થઈ ગયું એમ ને. એટલે ના. કર્મમાં પૂરું થઈ એમ. પુરાના અર્થમાં તો કેવી રીતે લાગાશે? અથ એટલે શરૂ કરીને, ઇતિ એટલે પૂરું કરીએ એવું કહીએ છીએ ને આપણે. તો પુરાનો અર્થ, ઇતિ શબ્દનો અર્થ પૂરો કરવો એમ કરશો તો આગળ જ નહીં જાય. અર્થ જ નહીં આવે ને કઈ. એટલે એ કર્મ તો છેલ્લે આવે તો થાય. અર્થ જ નહીં નીકળે ને કમ્પ્લીશનના અર્થમાં લેશો તો. યા એટલે કર્મફળની વાત પૂરી થઈ ગઈ એવું કેવું હોય ને, હવે જ્ઞાન માર્ગનું શરૂ કરે છે એવું કેવું હોય તો. નહીં, આ સૂત્રનો અર્થની વાત કરું છું. તો હવે શું થશે? ઇતિ શબ્દ જે છે અમુક વખત ડબલ કોટ્સ માટે પણ આવે છે, રાઈટ? ડબલ કોટ્સ. હા હા હા, ક્યાંક એનું અનુસંધાન હોય. હા હા, ક્યાંક એનું આપ્યું હોય પ્રમાણ, એના માટે કહો છો ને? હા, એટલે આગળના સૂત્ર સાથે અનુસંધાન છે એવી રીતે. ના, ઇતિ ક્યાંક પ્રમાણ. ઇતિ શબ્દ જે છે ડબલ કોટ્સમાં છે. આત્મા શબ્દ છે ડબલ કોટ્સમાં છે. ડિફાઈન કરવા માંગે છે એમ. ઉદ્ધરણાર્થ કહીએ એ રીતે ને, ઉદ્ધરણાર્થ ક્યાંય હા હા, ઉદ્ધરણ હોય એ રીતે. એટલે પ્રકારવાચી હોય, હિતવર્ધક હોય, ઉદ્ધરણાર્થ હોય, એ રીતે કહી રહ્યા છે. સો ઇતિ શબ્દ જે છે અહીંયા આત્મા સાથે જોડેલો છે, તેથી કરીને આત્મા એમ. આત્મા એમ આત્માને કોર્ટમાં લેવાનું એવું કહો છો. કોટમાં લો. આત્મા કોટેશનમાં લો તો અર્થ આવશે. આત્મા ઇતિ એનો મતલબ આત્મા કોટેશનની અંદર છે. આત્મા ઇતિ ધવલઃ ઇતિ જ્ઞાયતે
એટલે ધવલ તરીકે જાણો થયું ને? એટલે આત્મા ધવલ એમ જે છે એવી તરીકે જાણો. આત્મા રૂપે મેં કહ્યું ને કહેવાય. હા, પણ કોટેશનમાં છે, એ વિભક્તિ નથી. એટલે આત્મા ઇતિ ગ્રાહયંતી, આત્મા તરીકે. એટલે જોડાણના અર્થમાં લેવાનું ના, ના ઇતિ શબ્દ કોટેશનમાં છે. કોટેશનમાં ઓકે ગ્રાહયંતી અર્થ શું થશે? આત્મા ઇતિ ગ્રાહ્યંતી. ચલ, આટલોનો જ અર્થ કરો. ગ્રાહયંતી કરે. એટલે ગ્રહણ કરે છે. ગ્રહણ કરે જાણવા યોગ્ય છે. આ ગ્રહણ કરે છે. ગ્રહણ કરો. તો ગ્રહણ કરે છે. આત્મા કોટમાં ગ્રહણ કરે છે. તો આત્મા ગ્રહણ કરે છે. આત્મા ગ્રહણ કોણ કરે છે? આત્મા ગ્રહણ કરે છે. જીવાત્મા કરે છે. નહીં. આત્મા આ જે સૂત્રસ્થ આત્મા શબ્દ એ ગ્રહણ કરે છે. એટલે બ્રહ્મજ્ઞાની. ગ્રહણ કોણ કરે? તો આત્મા શબ્દનો અર્થ કેવી રીતે લે? આત્મા ઇતિ ગ્રાહ્યંતી, એનો અર્થ શું થશે? આત્મા કોર્ટમાં લઈને એમ ગ્રહણ કરે છે, એમ તમે કહો છો, તો એનું મિનિંગ કરો તો કહો એમ. બ્રહ્મજ્ઞાની આત્માને ગ્રહણ કરે છે. આત્માને ગ્રહણ કરે છે. આત્મા રૂપે, આત્મા તરીકે ગ્રહણ કરે છે. હા, આત્મા તરીકે. આત્માને ગ્રહણ કરે છે તો વળી વિભક્તિ જુદી થઈ જશે. આત્મા ઇતિ ગ્રાહયંતી, આત્મા એમ એમ ગ્રહણ કરે છે. આત્મા નીતિ. આત્મા કોટેશન એમ ગ્રહણ કરે છે. ખ્યાલ આવ્યો? ચ ઉપગચ્છન્તિ તું. ઉપગચ્છન્તિ એટલે ઉપર પણ જાય છે, ગમન કરે છે. ના. ગચ્છતિ એટલે ગમન કરવું. ટુ ગચ્છ એટલે જવું થાય ને. હા, એટલે ગચ્છન્તિ જાય છે. ક્યાં જાય છે? ઉપગચ્છન્તિ ઉપર. ઉપર જાય છે. એવું મને પછી લાગે તું યોગીની ગઈ સ્વીકારે છે. ઉપ એટલે પાસે જાય છે. બરાબર. ઉપસમીપે બરાબર છે. પાસે પછી પેલા અંદર જાય છે. ગચ્છન્તિ ક્યાં જાય છે? ગચ્છન્તિ એટલે ગચ્છન્તિ હૃદયમાં જાય છે. ગમ ધાતુ? અંદરની સાઈડ ઇનસાઇડ કરે છે એવું. ગમ ધાતુ શું છે અર્થ? ગમ ધાતુ. આ અર્થ શું છે? જવું. જવું. ક્યાં જવું? ઉપર જવું, નીચે જવું, આજુબાજુ જવું? ઉપસમીપે. નજીકમાં જવું. અંદર જવું. કોના નજીકમાં જવું? આત્માની. આત્માના નજીકમાં જવું. બરાબર. ઓકે, ખ્યાલ આવે ને? ઓકે. સો આત્મા ઇતિ ગ્રાહયંતી, આત્મા એમ જે ગ્રહણ કરે છે અને અંદર જાય છે. અંદર જાય છે. આવું થયું ને? હવે કોના માટે કહેલી છે આ વાત? કોણ ગ્રહણ કરે છે? કારણ કે પ્રકરણ કોનો છે? જ્ઞાનીનો. જ્ઞાન માર્ગનો પ્રકરણ છે. તો ડેફિનેટલી જ્ઞાની માટે વર્ણન કર્યું હશે, રાઈટ? ઓકે. સો હવે આપણે અર્થ જોઈ લીધો. હવે આગળ જઈએ. પૂર્વાર્થ નિરૂપણ વ્યવચ્છેદાય તું શબ્દ. તું શબ્દ છે ને, આત્મા ઇતિ તું, આત્મા ઇતિ તું ઉપગચ્છન્તિ છે ને, તું શબ્દ. એને તું શબ્દનો અર્થ શું થાય છે? વ્યાવર્તન કરવા. અન્ય વ્યાવર્તન. પૂર્વ વ્યાવર્તનાર્થ. પૂર્વના અર્થનું વ્યાવર્તન કરવું. બરાબર. તો તું અવ્યય પૂર્વમાં જે અર્થ કર્યો છે તેનો વ્યાવર્તનાર્થ છે. તો પૂર્વ અર્થ નિરૂપણ વ્યવચ્છેદાય તું શબ્દ. આટલું સમજમાં આવી ગયું?
તો પૂર્વ અર્થ નિરૂપણ કયો હતો? પૂર્વનો અર્થ શું હતો? પૂર્વ એટલે કયો સૂત્ર? કર્મ. કર્મમાર્ગ. એનો એનો અર્થ શું કાઢ્યો હતો? પુનરપિ મરણમ પુનરપિ જન્મ. એ પુનર્જન્મ. ના પુનર્જન્મ. તો એનો વ્યાવર્તન એટલે થયા કરવું, વારાફરતી થયા કરવું, એમ વ્યાવર્તન થાય છે જન્મ મરણનું. વ્યાવર્તન થયા કરવું અર્થ ના થાય. વ્યાવર્તનનો અર્થ શું થાય? રિપીટેશન. નો, અને એને કેન્સલ કરે છે. કેન્સલ કેન્સલ કરે છે. કેન્સલ કરે છે. નિરસન કરે અર્થને. તો કર્મ માર્ગનો ફલ શું હતો? પુનર્જન્મ. પુનર્જન્મ એને વ્યાવર્તન કરે એટલે શું? કેન્સલ કરે છે ત્યાં એટલે જ્ઞાન માર્ગને પુનર્જન્મની જરૂર નથી એવું. કરેક્ટ. થતું નથી. આ ખ્યાલ આવ્યો ને? જ્ઞાન માર્ગનું ફલ શું છે? એને પુનર્જન્મ થતો નથી. અપુનરાવૃત્તિ. હા, અપુનરાવૃત્તિ, બરાબર. પાછો નહીં આવવું તે એ ફલ છે. એને સૂચન કરવા માટે તું શબ્દ છે. આ સમજમાં આવ્યું? હા હા. કે આગળ જાઉં? જ્ઞાનિનો હિ ભગવંત આત્માત્વેત્વેન એવ ઉપાસતે તસ્યા નૈરંતર્યેન અનેક જન્મભિઃ તથૈવ તેષાં હૃદિ ભગવાન સ્ફુરતિ. આ છે ને અર્થ, પહેલો અર્થ છે ને હું પછી લઈશ. હું બીજો અર્થ લઈશ પહેલા. આનાથી હવે હું આ નહીં લઉં, આગળ નહીં લઉં. ફર્સ્ટ પેરેગ્રાફ સ્કીપ કરવાનો છું. સેકન્ડ પેરેગ્રાફ પહેલા લઈશ. સેકન્ડ પેરેગ્રાફ સમજમાં આવી જશે. સેકન્ડ ને થર્ડ ઇનફેક્ટ સમજમાં આવી જશે, પછી હું ફર્સ્ટ પેરેગ્રાફમાં જઈશ. ઓકે? થોડું ઓડ ફિલિંગ આવે છે મને થોડું ઓડ ફિલિંગ આવે છે કે પહેલા પેરેગ્રાફ પછી હું સેકન્ડ પેરેગ્રાફમાં કેમ જાઉં. મને સિક્વન્સમાં મને પોતાને કમ્ફર્ટ નથી લાગતો, કમ્ફર્ટેબલ. એટલે મે બી આઈ એમ મિસિંગ સમથિંગ. બટ હું પહેલા સેકન્ડ પેરેગ્રાફ લઈશ, પછી થર્ડ લઈશ અને પછી ફર્સ્ટ લઈશ. ઓકે? સેકન્ડ પેરેગ્રાફમાં જઈએ. અથવા નનુ જ્ઞાન ભક્ત્યયો અનાવૃત્તિ ફલમત ઉત્તમે તેન તુ કર્મેત્યાશયેન કર્મણઃ ફલમ આવૃત્તિરિતિ યન્નિરૂપિતમ તત્ર ઇદમ ચિંત્યતે ન સ પુનરાવર્તતે ઇતિ શ્રુતિ. આજે આ ક્યાં શ્રુતિ જોઈતી? ન સ પુનરાવર્તતે, ન ચ પુનરાવર્તતે, ન ચ પુનરાવર્તતે. ક્યાં હતી શ્રુતિ? આ બોલો, યાદ છે? આપણે લીધી છે આ. કઈ હતી આખી શ્રુતિ? બોલો. આપણે લીધું છે તૃતીય અધ્યાય, હમણાં જ લીધું છે. ન સ પુનરાવર્તતે ચ ન સ પુનરાવર્તતે છે ને, ડબલ વાર છે. બોલો, કોઈને યાદ છે? નથી. ઓકે, ધેટ્સ ફાઇન. સો હું પહેલા અર્થ લઉં છું કે નનું પહેલા પૂર્વ પક્ષ જોઈ લે, શંકા જોઈ લે, પછી પૂર્વ પક્ષ જોઈશું. શંકા શું છે? શંકા શું કરી રહ્યા છે? શંકા એ થઈ રહ્યું છે કે નનુ જ્ઞાન ભક્ત્યો અનાવૃત્તિ. એટલે કદાચ ગુસાઈજીએ સેકન્ડ પેરેગ્રાફમાં લીધું છે. ઓકે, મને ક્લિક થયું હમણાં. આઈ એમ ગોના ગો બેક ટુ ફર્સ્ટ પેરેગ્રાફ અગેન. સોરી. મને હમણાં ક્લિક થયું કે કદાચ ગુસાઈજી આના કારણે. એક વાર સમજો, સમજાઈએ ને બીજા કોઈને ત્યારે આપણને વધારે સમજ પડે. ખરી વાત છે. મેં જયારે વાંચ્યું ત્યારે મને ક્લિક ન થયું, પણ તમને સમજાવતો હતો ને ત્યારે રાઈટ હવે મને ક્લિક થયું કે ઓ ધીસ માઇટ બી ધ રીઝન ગુસાઈજીએ સેકન્ડ પેરેગ્રાફમાં લીધું. ઓકે, ફોરગેટ અબાઉટ ઇટ. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ પેરેગ્રાફ. ઓકે, મને ક્લિક થઈ ગયું કે કેમ એમણે સેકન્ડ પેરેગ્રાફમાં લીધું. ઓકે, સો જ્ઞાનીનો હિ ભગવંતમ આત્મત્વેનૈવ ઉપાસતે. જ્ઞાનીઓ શું કરતા હોય છે? જ્ઞાન માર્ગની અંદર ભગવાનની કઈ રીતે ઉપાસના કરતા હોય છે?
ભગવાનની કઈ રીતે ઉપાસના કરે? જ્ઞાન. ભગવંતમ ઉપાસતે, ભગવંતમ આત્મત્વેન ઉપાસતે એક્સક્યુઝ મી. એટલે પોતાની આત્મા તરીકે ઉપાસના ભગવાન કરે. પોતાનો આત્મા છે. કરેક્ટ. અંતર્યામિત્વેન ભગવાન પોતાનો આત્મા છે તેવી રીતે ઉપાસના કરતા હોય છે. કઈ રીતે? કેવો ઉપાસનાની પદ્ધતિ છે? ઉપનિષદમાં જ્ઞાન માર્ગી ઉપાસના પદ્ધતિ. અહમ બ્રહ્માસ્મિ. અહમ બ્રહ્માસ્મિ, પછી અક્ષર બ્રહ્મની. તત્વમસી. 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 એક્ઝેક્ટલી. તત્વમસીની અંદર હું બ્રહ્મ છું એ તો ઠીક, પણ આત્મત્વેન, આત્મા એટલે કે હું, સેલ્ફ. સેલ્ફ આ સમજમાં આવે છે? આત્મા યૌગિક અર્થ શું છે? આત્મા એટલે સેલ્ફ. ફોરગેટ અબાઉટ જીવાત્મા, વોટેવર. એ રૂઢ્યર્થ છે. આત્મા એનો અર્થ શું થાય છે? સેલ્ફ. તો સેલ્ફની ઉપાસના કરવી કે બ્રહ્મની ઉપાસના સેલ્ફ તરીકે કરવી, કે સેલ્ફની ઉપાસના બ્રહ્મ તરીકે કરવી? આત્મા શબ્દને જીવાત્મા અર્થ ન ઘટાવો. ફોરગેટ અબાઉટ ઇટ. આત્મા શબ્દ ઇઝ denoting the meaning of self. સમજમાં આવ્યું? તો સેલ્ફની ઉપાસના કરવી બ્રહ્મ તરીકે કે બ્રહ્મની ઉપાસના કરવી સેલ્ફ તરીકે? તે તું છે એવું કહે છે. તે તું છે. હા, તો તેની ઉપાસના છે કે સેલ્ફની ઉપાસના છે? તે બ્રહ્મ. તો બ્રહ્મ તે તું છે એટલે તેની ઉપાસના બ્રહ્મ તરીકે કરવાની છે એમ. તો સેલ્ફની શું રોલ આવ્યો? વોટ ઇઝ ધ રોલ ઓફ આત્મા? એટલે આત્મા છે એ જ બ્રહ્મ છે. તો આત્માની ઉપાસના બ્રહ્મ તરીકે છે કે બ્રહ્મની ઉપાસના આત્મા તરીકે છે? ના, આત્માની ઉપાસના બ્રહ્મ. એ લોકો એવું માને છે ને. એ લોકો કોણ? એ લોકો એટલે જે જ્ઞાનીની વાત કરીએ છીએ ને આપણે. ના, ફોરગેટ અબાઉટ જ્ઞાની. સોરી, જ્ઞાન ઠીક છે. યસ, યુ આર રાઈટ. યસ, યુ આર રાઈટ. પણ બ્રહ્મજ્ઞાની, માયાવાદી નહીં. હું અત્યારે વાત કરી છું બ્રહ્મજ્ઞાની, શુદ્ધાદ્વૈત બ્રહ્મજ્ઞાની. ભક્તિ માર્ગ નહીં, જ્ઞાન માર્ગી. બરાબર છે. તો એ લોકો કઈ રીતે તત્વમસી અને અહમ બ્રહ્માસ્મિ? તો બ્રહ્મની ઉપાસના આત્મા તરીકે થઈ રહી છે કે આત્માની ઉપાસના બ્રહ્મ તરીકે થઈ રહી છે? આત્માની ઉપાસના બ્રહ્મ તરીકે. ઓકે, બીજાને કોઈ? ના, આ બ્રહ્મ જ્ઞાની હોય તો પછી બ્રહ્મની ઉપાસના એ લોકો આત્મા તરીકે કરે છે. આત્માની ઉપાસના બ્રહ્મરૂપથી કરે છે. આત્મા રૂપથી બ્રહ્મની ઉપાસના કરે છે. કે બીજા કોઈ? બંને એક જ છે. બંને વસ્તુ એક જ છે. કે બીજા કોઈ? ઉત્કૃષ્ટ. અવાજ નથી આવતો યાર. અવાજ ખબર નહીં કેમ નથી. હું બેરો થઈ ગયો લાગુ છું. પેલું સ્પીકરનો એ વોલ્યુમ ઓછું ના અરે સ્પીકરે મારું મેક્સિમમ છે. ખબર નહીં, તમે લોકો બોલો, મને અવાજ નથી આવતો. ઓકે, એની આવ, બોલો. હા, બીજા બોલો. બીજા કોઈને? તત્વમસી અને અહમ બ્રહ્માસ્મિ, એમાં કઈ પ્રકારની ઉપાસના છે? જેમ કે એક વાત સમજો, પ્રાણો બ્રહ્મેતિ વ્યજાન. પ્રાણ બ્રહ્મ છે. અનુકૃષ્ટથી ઉત્કૃષ્ટ ઉપાસના એવી રીતના થાય ને. આપણે પેલા શીખ્યા હતા. ઉત્કૃષ્ટ ઉપાસના. તમે એવો માતા, તમે એ જે રીતના કરી છે અનુકૃષ્ટની ઉત્કૃષ્ટ ઉપાસના. અનુત્કૃષ્ટનું ઉત્કૃષ્ટત્વ એનો ઉપાસના. જેમ કે અન્નમ બ્રહ્મેતિ વ્યજાન, અન્ન બ્રહ્મ છે. સમજમાં આવી ને? તો એવી જ રીતે તત્વમસી. ખ્યાલ આવ્યો ને તમને? વિભૂતિ છે. આત્મા જે છે, સેલ્ફ જે છે ભગવાનની,
વિભૂતિ છે. આવી જે ઉપાસના છે એને કેવી ઉપાસના કહેવાય? જ્ઞાન માર્ગી ઉપાસના. ઇઝ ઇટ ક્લિયર? સો તદા કઈ ગયું? જ્ઞાનીનો અહીં જ્ઞાની કેવી રીતે ઉપાસના કરશે? ભગવંતમ આત્મત્વેનૈવ ઉપાસતે. આ ક્લિયર થયું? તત્વમસી અને અહમ બ્રહ્માસ્મિ. તસ્ય નૈરંતર્યેન અનેક જન્મભિઃ તથૈવ. અનેક જન્મમાં, નિરંતર અનેક જન્મમાં આ જ્ઞાન માર્ગી જીવ આ જ પ્રકારની ઉપાસના કરતો કરતો તે ભગવાનનો પોતાના હૃદયની અંદર તે સ્ફુરણા તેષામ હૃદય ભગવાન સ્ફુરતિ. એ જે અંશ જે છે એની અંદર અંશી પ્રકટ થાય છે. પોતે તો અંશ છે જ. સમજમાં આવ્યું કે નહીં? ઉપાસનાના કારણે પણ એ અંશની ઉપાસનાથી અંશી પ્રકટ થાય છે. અંશની અંદર અંશી ઉત્પન્ન પ્રકટ થાય છે. ભગવાન સ્ફુરતિ હૃદય તેષામ તેઓના હૃદયની અંદર ભગવાનની એમાં સ્ફુરણા થાય છે. તદા સ્વ આનંદાંશ જ્યારે થાય છે સ્ફુરણા, અનેક જન્મથી નિરંતર આ પ્રકારની ઉપાસના જ્યારે કોઈ જ્ઞાન માર્ગી કરે આ પ્રકારની ઉપાસના, તો તત્પશ્ચાત જ્યારે હૃદયની અંદર આ અંશની અંદર અંશીનું સ્ફુરણા થાય, સ્ફુરે હૃદયની અંદર, ત્યારે શું થાય? તદા શું થાય? તદા સ્વાનંદાંશસ્ય અપી આવિર્ભાવાત બ્રહ્મભૂત. પોતાનો આનંદ જે છે, આનંદાંશનો આવિર્ભાવ થવાથી, સ્વાનંદ પોતાનો એટલે કે બ્રહ્મનો આનંદ, બ્રહ્મનો આનંદના અંશનો આવિર્ભાવ તેના હૃદયમાં થવાથી, કેમ કે સ્વયં જે છે અંશી પ્રકટ થાય છે એના હૃદયની, તો એ સ્વાનંદાંશનો આવિર્ભાવ થવાના કારણે બ્રહ્મભૂત સન આત્મત્વેનૈવ બ્રહ્મ સ્ફુરતિ સ્ફુરિતમ ઇતિ તદ આનંદાત્મક સંસ્તમ અનુભવતી. અને તેના કારણે બ્રહ્મભૂત થતા તે આત્મા રૂપે જ તેને સ્ફુરણ થાય છે. જેવી રીતે આપણે કહ્યું હતું, અહમેવ અધસ્તાદ, અહમેવ પુરસ્તાદ, અહમેવ ઉપરિષ્ટાદ છે ને, અહમેવ ધસ્તાદ આવ્યું હતું ને. તદાદેશ અહંકારાદેશ આત્માદેશ. આત્મા. જ્ઞાનીઓને કયો અનુભૂતિ થાય છે? અહંકારાદેશ. અહંકારાદેશ. અહમેવ અધસ્તાદ, અહમેવ પુરસ્તાદ. બરાબર? આ પ્રકારનું સ્ફુરણા થાય. અંશી પ્રકટ જ્યારે આનંદાંશ પ્રકટ થાય છે તેમના હૃદયની અંદર, ત્યારે જે અહમ શબ્દ જે છે એ બ્રહ્મનો કોસ્મિક અહંકાર લઈને કહેતા હોય છે. તે કોસ્મિક અવેરનેસ, બ્રાહ્મિક અવેરનેસ એની થઈ જતી હોય છે. પછી અહમ જે છે સેલ્ફ અવેરનેસ, સેલ્ફ એટલે કે ખાલી લિમિટેડ અવેરનેસ નથી રહેતી. ધ સેલ્ફ અવેરનેસ બીકમ્સ કોસ્મિક અવેરનેસ. ખ્યાલ આવ્યો? અહમેવ ધસ્તાદ, અહમેવ પુરસ્તાદ. આ ખબર પડી ને અહંકારાદેશની અંદર શું થાય છે? જેમ અહમ મનુ અહમ સૂર્યો અભવત વામદેવવત. આ સમજમાં આવી કે નહીં? હું સૂર્ય છું, હું મનુ. અરે હું થોડી સૂર્ય છું, વામદેવ થોડી સૂર્ય થઈ ગયા છે. આવેશ છે એટલે સેલ્ફ અવેરનેસ કોસ્મિક અવેરનેસ થઈ ગઈ, બ્રાહ્મિક અવેરનેસ. આ ખ્યાલ આવ્યો તમને?
એટલે અંશી સ્વની અંશી અનુભૂતિ નથી નથી બનતો જીવ, થઈ. અંશી નથી બનતો જીવ, અંશ જ રહે છે. પણ એની જે અવેરનેસ જે છે, બ્રાહ્મિક બ્રાહ્મિક અવેરનેસ, હવે એવું કહેતા ભગવદ આવેશ છે એ ટાઈપનું થયું. હા હા છે ને, અહીંયા લખેલું જ છે ને કે સ્વાનંદાંશસ્યાપી આત્મા આવિર્ભાવાત છે ને, હા આવિર્ભાવાત છે ને. હા. તો ઠીક છે, તો ભગવદ આવેશ છે જ ને. ભગવાનના આનંદનો અંશનો આવિર્ભાવ છે એના હૃદયની અંદર. તેથી કોસ્મિક અવેરનેસ થઈ જતી હોય છે, બ્રાહ્મિક અવેરનેસ. ખ્યાલ આવે? જ્યારે બ્રાહ્મિક અવેરનેસ થઈ જાય ત્યારે શું થાય? કહે છે એવમ સ્થિત પ્રારબ્ધ સમાપ્તૌ. આવી રીતે જેની સ્થિતિ હોય, કોસ્મિક અવેરનેસ વાળી સ્થિતિ, એટલે બ્રહ્મનો અવેરનેસ અને એની અવેરનેસ બ્રહ્મના અવેરનેસની અંદર મિક્સ થઈ ગઈ, લીન થઈ ગઈ. હવે એની અવેરનેસ નથી, બ્રાહ્મિક અવેરનેસ છે. આ ખ્યાલ આવે તમને? તો જ્યારે બ્રાહ્મિક અવેરનેસથી જ્યારે પણ એ જીવ સ્થિતિ કરતો હોય જ્ઞાન માર્ગની અંદર, એવમ સ્થિત પ્રારબ્ધ સમાપ્ત, જ્યારે તેના પ્રારબ્ધ કર્મો સમાપ્ત થાય ત્યારે એની જીવન દશા મુક્ત થઈને દેહાપગમે, દેહનો અપગમ થાય, જ્યારે પ્રારબ્ધ કર્મો નષ્ટ થાય, સમાપ્ત થાય, અને ત્યારે તત્રૈવ પ્રવિષ્ટો ભવતી, એ બ્રહ્મની અંદર પ્રવિષ્ટ થઈ જાય છે. ખ્યાલ આવ્યો? અને આખી ગતિ આ પ્રકારની જ્યારે સ્થિતિ કે અહમેવ અધસ્તાદ અહમેવ પુરસ્તાદ ઇત્યાદિવત અહંકારાદેશવત, જ્યારે એની અવેરનેસ કોસ્મિક અવેરનેસ જોડે મર્જ થઈ જાય, બ્રાહ્મિક અવેરનેસ જોડે સાથે મર્જ થઈ જાય, ત્યારે એનામાં સર્વદોષ નિવૃત્તિ અને માત્ર કેવલ પૂર્વકૃત જે કર્મો, પ્રારબ્ધ કર્મ સમાપ્ત થઈ જાય, તત્પશ્ચાત દેહાપગમે, દેહપાત, અને તત્પશ્ચાત અપુનરાવૃત્તિ, એટલે કે તે જ બ્રહ્મની અંદર લીન થઈ જતો હોય છે, પ્રવિષ્ટો ભવતી. ખ્યાલ આવી ગયો? આ ફલ જ્ઞાન માર્ગીનું. એતાદૃશ સર્વોપકારીતિ પરાર્થમપી તસ્મૈ ભગવતા જ્ઞાનમ દત્તમ ઇતિ પ્રવચનમપી તસ્ય ફલાંતપાતિત્યધિકારિણ્યે ઉપસ્થિતે તથૈવ ઉપદિશતી ચ. આ મને પંક્તિ લાગતી નથી, કેમ આ પંક્તિ લાયા એ ખબર નથી પડતી મને, પણ એની હાવ એ પછી મને જ્યારે લાગશે ત્યારે હું કહીશ. મને આ પંક્તિ લાગતી નથી હજુ સુધી. અહીંયા કઈથી વચ્ચે આ લઈ આવ્યા એમ એ મને ખબર ન પડી સડનલી. પણ કહેવાનો આશય એ છે કે ફલ, જ્ઞાન માર્ગીનો ફલ જે છે, ખબર પડી, અપુનરાવૃત્તિ છે. આ ખ્યાલ આવી ગયો તમને? હવે તમને એમ કહે છે કે પ્રવિષ્ટો ભવતી, ક્યાં પ્રવિષ્ટ? કુત્ર પ્રવિષ્ટો ભવતી, ક્યાં પ્રવેશ થાય છે તેનો? ક્યાં પ્રવેશ થાય છે? બોલો. બ્રહ્મજ્ઞાની તો અક્ષર બ્રહ્મમાં. હે? બ્રહ્મજ્ઞાની તો અક્ષર બ્રહ્મમાં બ્રહ્મમાં. હા, પણ બ્રહ્મ શબ્દ તો ઉપનિષદ માટે વપરાય, અક્ષર બ્રહ્મ માટે વપરાય અને પુરુષોત્તમ માટે વપરાય. હવે કયો બ્રહ્મ? અક્ષર બ્રહ્મમાં. અક્ષર બ્રહ્મ. હા, બ્રહ્મ. અક્ષર બ્રહ્મમાં. અહીંયા એમ ચોખવટ કરવી જોઈએ. આગળ કરશે તો આગળ અક્ષર બ્રહ્મમાં પ્રવિષ્ટ થાય છે તેમ આગળ હમણાં ગુસાઈજી કરશે ચોખવટ. તો આ ખ્યાલ આવી ગયો ને અહીંયા સુધી? બ્રહ્મ શબ્દ તો ઘણા બધા માટે વપરાય છે, ઉપનિષદ માટે પણ બ્રહ્મ શબ્દ વપરાય છે, બરાબર? તો એ પણ આપણે જો ઠીક.
ઉપસમીપે ગમનમ પ્રવેશે ઇતિ યાવત. આ જો અહીંયા ઉપગચ્છંતી છે ને શબ્દ, હમ. ઉપગચ્છંતી છે ને, એમાં ઉપગચ્છંતી એટલે ઉપસમીપે નજીક, નજીકમાં. હા, અને ગચ્છંતી એટલે જાય, જવું. હા. ઉપર જવું નહીં, હા, સોરી, મારી ભૂલ થઈ ગઈ. ઉપર હા, નજીક જવું. હા, નજીક નજીક. મારાથી નજીક. ઉપર થયા કરતું તો હતું. નજીક જવું એટલે કોના નજીક જવું? બ્રહ્મની. બ્રહ્મની નજીક જવું. બ્રહ્મના નજીક જવું. બરાબર છે, એવો અર્થ કરવો, હમ. એવો અહીંયા કરે છે. પણ અહીંયા એક મને લાગે છે કે એક બીજું પણ અર્થ કરે છે અહીંયા, તમને કહું. કે જે પ્રવેશ કરાવે છે બ્રહ્મની અંદર, હા. એના માટે પણ આ અર્થ છે. એટલે કે જે ગુરુ એને બ્રહ્મમાં પ્રવેશ કરાવે છે, એવું પણ અર્થ લેવું જોઈએ, એમ કંઈક કહેવાનો આશય લાગી રહ્યો છે. જે વ્યક્તિ થકી આ બ્રહ્મજ્ઞાન મળે છે એને પણ પરક ગણવું જોઈએ, એવું કંઈક મને ગુસાઈજી અહીંયા કહી રહ્યા છે. એવું છે કે આ સેકન્ડ પંક્તિ જે મને લાગતી નથી ને, એમાં મને એવું લાગી રહ્યું છે. પણ એવું હું તમને લાગશે એટલે હું તમને કહીશ. બરાબર છે? હવે આટલું ખ્યાલ આવ્યો કે નહીં? ફલ જ્ઞાન માર્ગીનો. યા. હવે જો આ સિદ્ધાંત હોય કે અપુનરાવૃત્તિ છે, પાછો નથી આવતો, અક્ષર બ્રહ્મમાં લીન થઈ જાય છે, અક્ષર બ્રહ્મમાંથી લીન થઈ જાય, તો મને ઘણા બધા બહુ યંગસ્ટર્સ, બધા જે હમણાં નવા યંગસ્ટર્સ પુષ્ટિ માર્ગને એને બધા વૈષ્ણવ સંપ્રદાયને શોપિંગ કરતા હોય કે ચાલો આપણે દરેક સંપ્રદાયને પહેલા ફિલોસોફી ભણીએ અને પછી એ લોકોના ફિલોસોફીમાં મોક્ષ કેટલો ઇઝી છે કે હાર્ડ છે, એ બધાની કેરફુલ એનાલિસિસ કરીને લેખાજોખા તૈયાર કરીને પછી આપણે સિલેક્ટ કરીએ કે આ આઈટમ સરસ છે ને આ આઈટમ નથી સારી. એવા અત્યારના યંગસ્ટર્સ કરતા હોય છે. ખૂબ સારી વાત છે, બહુ લોજિકલ વે છે. બરાબર? એમાં કોઈને ક્રિટિસાઇઝ કરવાની આવશ્યકતા નથી. તો એવા જે લોકો છે એમણે મને એકવાર પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ધવલભાઈ, આ એકવાર આપણને ભગવાનની સેવા મળે ગોલોકમાં, પછી બસ ગોલોકમાં જ રહેવાનું કે પાછું સાલું આવવાનું થાય કદાચ? એટલે કે એકવાર મોક્ષ મળી જાય સેવા ફલમાં કે કોઈ પણ ગ્રંથ દ્વારા જે લખેલું છે તેમાં, પછી આપણે પાછું આવવાનું થાય? કોઈ દિવસ પાછું આવવાનું થાય? નિશ્ચિત મોક્ષ છે કે ટેમ્પરરી મોક્ષ છે? કહેવાનો હશે, ખ્યાલ આવ્યો? નિશ્ચિત છે કે પરમેનન્ટ છે? એટલે સાલું આ ભાંજગળમાં આવવાનું જ નહીં પછી એમ. અને જો તમે એમ કહેતા હો કે નિશ્ચિત નથી, એટલે કે સાવધી મોક્ષ છે, લિમિટેડ ટાઈમ માટે જ મોક્ષ છે, તો યાર અમે પુષ્ટિ માર્ગમાં નથી આવવા માંગતા. કારણ કે રામાનુજ સંપ્રદાયમાં એવી ગેરંટી આપે છે અમને કે એક વખત ગોલોકમાં વૈકુંઠમાં તમને વાસ મળ્યો એટલે પછી તમને પરમેનન્ટ સીટ ત્યાં, પછી તમારે પાછું નહીં આવવાનું. તો શું લાગે છે, મોક્ષ નિશ્ચિત પરમેનન્ટ છે, સાવધી છે કે નિરવધિ છે મોક્ષ? શું લાગે તમને? પરમેનન્ટ નથી મોક્ષ. કે બ્રહ્માજીનો જ્યારે પ્રલય થાય ત્યારે પાછું એનો પણ થાય ને પાછું એને આવવું જ પડે. બ્રહ્માજીનો પ્રલય થાય તો વૈકુંઠમાંથી પાછું આવવું પડે? એ તો બ્રહ્મલોકની વાત છે. બ્રહ્મલોકની વાત છે ને, એ સંન્યાસ. બ્રહ્મલોકની થી પાછું આવવું પડે, વાત બરાબર, પણ વૈકુંઠમાંથી પણ પાછું આવવું પડે? આ તો વાર્તા પ્રસંગ પ્રમાણે તો સવથી છે, પાછું આવવું પડે. મોક્ષ સાવધી છે કે નિરવધિ છે? સાવથી છે. વૈકુંઠમાં મોક્ષ, આજે સેવાફલમાં છે ને, સેવોપયોગી દેહ પ્રાપ્તિ, અને પુરુષોત્તમમાં ઐક્ય, અને જે પુરુષોત્તમમાં સાયુજ્ય, સાર્ષ્ટિ, સારૂપ્ય, આ બધા મોક્ષ સાવધી છે કે નિરવધિ છે? નિરવધિ છે. વૈકુંઠમાં તો નિરવધિ છે. નિરવધિ છે. એકવાર ગયા પછી પાછું નહીં આવવાનું, રાઈટ?
એમાં ના, એમ બી કહ્યું છે એવું કે જે નહીં. પુણ્ય તમારા ખલાસ થઈ એટલે પાછું તમારે જન્મ લેવું પુણ્ય પડે. ખલા પણ વૈકુંઠમાં એપ્લાય થાય છે કે સ્વર્ગમાં થાય છે આ રૂલ? એ તો સ્વર્ગમાં છે. વર્ગમાં. તો વૈકુંઠમાં વૈકુંઠમાં જય વિજયને આવવું પડ્યું હતું ને. ના જય જય વિજય ઠીક, પણ હું અત્યારે શું કહી રહ્યો છું, સાવધી છે કે નિરવધિ છે? સાવધિ જ થયું. સાવધિ જ થશે. કેમ સાવધી છે? પ્રભુની ત્યાં પણ ઈચ્છાના આધીન છે. પ્રભુ પાછા મૂકવા માંગતા હોય તો પાછા આવી શકાય એવું નહીં. ચાપમ તમે દાપમ મારો બધો ચામ કિલ કરી દીધો મિતેશભાઈ. યુ આર અ ચામ કિલર. કેમ? જવાબ આપી દીધો તો મારો ચામ કિલ કરી દીધો તમે. નહીં તો મસ્ત મજાની તમને કન્ફ્યુઝ કરત હજુ 5-6 મિનિટ સુધી, મસ્ત આનંદ લે. પણ હવે હા બોલો બીજા, સાવધી છે કે નિરવધિ છે મોક્ષ પુષ્ટિ માર્ગમાં? સાવધિ છે. સાવધી. સાવધી છે. તો સાલા લફડા છે, વૈકુંઠમાં સાલું પ્રોબ્લેમ છે. વૈકુંઠમાં પંચાયત છે, વૈકુંઠમાં જવાથી પણ પાછું જો આવું પડતું હોય તો લફડા છે કે નહીં? વૈકુંઠના માટે તો એમ કહેવાય છે કે એક વાર ત્યાં જાય કદાપી પાછો નથી આવતો. કયા શ્રુતિમાં કહેલું છે જો તો, ન ચ પુનરાવર્તતે ન ચ પુનરાવર્તતે. હા. બે વાર. પછી શુચૌ દેશે સ્વાધ્યાયમ, આજ મેં કાઢ્યું છે. બોલો. શુચૌ દેશે સ્વાધ્યાયમ અધિયાનો ધાર્મિકાન વિદવદ આત્મની સર્વેન્દ્રિયાણી સંપ્રતિષ્ઠાય અહિંસન સર્વાણી ભૂતાની અન્યત્ર તીર્થેભ્ય સ ખલુ એતમ વર્તયન યાવદાયુષમ બ્રહ્મલોકમ અભિસંપત્તે ન સ પુનરાવર્તતે ન સ પુનરાવર્તતે. તો અક્ષર બ્રહ્મમાં મર્જ થવાથી પણ પુનરાવર્તન નથી, તો વૈકુંઠમાં મર્જ થવાથી તો ઓર પુનરાવર્તન ન થવું જોઈએ. પ્રાચુર્યાર્થ અક્ષર બ્રહ્મમાં લઈ થાય છે એનો પુનરાવર્તન નથી થતું, તો વૈકુંઠમાં જઈને પુનરાવર્તન થશે. તાપ મળે તો થાય. હે ભગવદી શું કહો છો? મને મને સંભળાતું નથી યાર. જો ભગવાનની ઈચ્છા હોય ને તો જ એને હા. પાછું આવવું પડે, બાકી હા. કંઈ. અચ્છા. અપરાધ પડે ને તો પાછા આવવું પડે, જય વિજયની જેમ. અચ્છા હા અચ્છા. તો પછી અક્ષર બ્રહ્મ શું ખોટું? બાપડાને એને કશી પંચાયત જ નહીં કે અપરાધ કર્યો કે ના પડ્યો, સીધો અક્ષર બ્રહ્મમાં ગયા તે ગયા, લફડો જ નહીં. પછી ત્યાં અક્ષર બ્રહ્મને માઠું લાગે કે ના લાગે, કારણ કે એ તો નિર્દોષમ હિ સમમ બ્રહ્મમ, નિરપેક્ષત્વ અક્ષર બ્રહ્મમાં છે. સીધું સાયુજ્ય થઈ જાય. તો જ્ઞાન માર્ગ શું ખોટું? સર્વ ઇન્દ્રિયથી માની ન શકે ને પછી તો એમાં તો લઈ થઈ ગયું એટલે પછી તો ગયું બધું. હા. તો પછી જ્ઞાન માર્ગ શું ખોટો? પછી પરમેનન્સીના પર્સ્પેક્ટિવથી કહી રહ્યો છું. પરમેનન્સીના પર્સ્પેક્ટિવથી તો જ્ઞાન માર્ગનો અક્ષર બ્રહ્મમાં લય પરમેનન્ટ છે, વૈકુંઠમાં તો લફડા છે. કદાચ કોઈક સ્વામીજીને ખોટું લાગી ગયું, જો ચંદ્રાવલીજીને ખોટું લાગી ગયું તો શાપમ દાપય હતી. જઈને પૂતલ પર જાઓ. હા, ભગવાન શાપમ દાપય હતી, જાઓ. પણ આમાં સાયુજ્ય થયું તો પણ ખબર નહીં હોય કે થયું કે નહીં, એ કેને ખબર પડશે એને? એ કન્ફર્મ કેના કરે કે થયું? લફડા છે ને પણ આમાં ફલમાં તો અક્ષર બ્રહ્મમાં પરમેનન્ટ, વૈકુંઠમાં સાલા લફડા છે બધા, બહુ પ્રોબેબિલિસ્ટિક છે. એટલે છોકરાઓ આ ક્વેશ્ચન પૂછે છે, બાય ધ વે આઈ એમ જસ્ટ ટેલિંગ યુ કે ધીસ ઇઝ હાઉ દે આર શોપિંગ. એવું ગેરંટી કોણ આપે છે? ગેરંટી કોઈ ના આપે. હા, એ તો કહું છું. માની લો કે વૈકુંઠમાંથી બી પાછો આવ્યો હોય, પણ એને થોડી ખબર છે હું વૈકુંઠમાંથી પાછો આવ્યો. કોઈ ગેરંટી નહીં આપી શકે. હા, ગેરંટી તો અક્ષર બ્રહ્મમાં નથી. એ તો કહું છું ને, તાકે સાયુજ્ય થશે તો થશે, તો થયું કે ના ખબર પડે એમ. નહીં સાયુજ થઈ ગયું હોય છતાં પણ પુનઃ જયારે જગતોત્પત્તિ થાય ત્યારે નહીં આવે પાછો બાપડો બહાર.
આવું જ હા. પડે. તો who is going to say કે નો? જે કોસ્મિક કોન્શિયસનેસ છે અક્ષર બ્રહ્મનો, રાઈટ, સચ્ચિદાનંદકમ છે. સચ્ચિદાનંદકમ છે ને અક્ષર બ્રહ્મન, હમ. ધર્મરૂપ છે, ભગવાનનો ધર્મરૂપ છે. ધામ સંચાર ધામ ધામ ને ધર્મ. ધર્મ તો શું કરશે પછી? તો ફલ પરમેનન્ટ છે, સાવધિ ફલ છે કે નિરવધિ ફલ છે? ક્વેશ્ચન છે ને હવે આ, રાઈટ? અહીંયા એક ક્વેશ્ચનને પૂર્વ પક્ષી રેઝ કરી રહ્યો છે, અથવામાં. એટલે એમની લાઇન ઓફ થિંકિંગ મને લાગે છે શ્રી ગુસાઈજીની એવી હશે કે પહેલા સિદ્ધાંત પક્ષ હું કહી દઉં, પછી સિદ્ધાંત પક્ષની અંદર જ્યારે હું એમ કહી દઉં કે પુનરાવૃત્તિ નથી, એના ઉપર કોઈ જો ઓબ્જેક્શન્સ હોય તો હું ઓબ્જેક્શન્સ અત્યારે સેકન્ડ પેરેગ્રાફમાં લઉં, એવું મને ક્લિક થયું વાંચતા, તમને સમજાવતા. એ ખ્યાલ આવે તમને આ લાઇન ઓફ ચેઇન ઓફ થિંકિંગ? કદાચ એવું હશે, કદાચ આઈ એમ જસ્ટ ગેસિંગ. એટલે અહીંયા અથવા શબ્દથી બીજો અર્થ કરી રહ્યા છે. અથવા નનુ જ્ઞાન ભક્તયો અનાવૃત્તિ, કીપ ઇન માઇન્ડ, ફલમ અત ઉત્તમે તે ન તું કર્મેત્યાશયેન કર્મણ ફલમ આવૃત્તિ યદ નિરૂપિતમ તત્ર ઇદમ ચિંત્યતે. નસ પુનરાવર્તતે ઇતિ શ્રુતિ સર્વથાન આવૃત્તિમ આહોત સાવધિકમ. જો અહીંયા શબ્દ જો સાવધિકિમ, અમર શબ્દેન તન નિવૃત્તિમ ઇવ. દેવતાઓને અમર કહેવાય છે કે નહીં? કહેવાય છે અમર, રાઈટ? દેવતાને અમર કહીએ છીએ. દેવતાને અમર કહેવાય છે કે દેવતા અમર છે. જ્યારે પ્રલય થાય ત્યારે પાછું જ્યારે ઉત્પન્ન થાય ત્યારે પાછી ઉત્પત્તિ નહીં, પ્રલય થાય ત્યારે શું અમર રહે છે? ના, ત્યારે નથી થતું ને. નથી થતા. મર્ત્ય થઈ જાય છે ને. હમ. તો એ શું એવી જ રીતે નસ પુનરાવર્તતે શ્રુતિ અમર શબ્દ જેવું છે, સાવધિ નસ પુનરાવર્તતે. પરમેનન્ટલી પુનરાવર્તન, અપુનરાવર્તન નહીં, લિમિટેડ ટાઈમ માટે અપુનરાવર્તન. આ ક્વેશ્ચન ખ્યાલ આવ્યો? હા, ક્વેશ્ચન ક્લિયર થયો? એટલે દેવની જેમ અમરત્વ નથી, એવું નથી બરાબર. જેમ દેવની જેમ લિમિટેડ ટાઈમ માટે જ અમરત્વ છે, ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી તો અમરત્વ છે નહીં દેવનું. કહેવાય શું? અમર, મરે નહીં તે અમર. પણ શબ્દ અમર કહેવાથી કઈ ઇન્ફાઇનાઇટલી અમર થોડી થઈ જાય છે. મરે તો છે જ ને દેવ, પણ નષ્ટ તો થાય છે જ ને દેવ. શું એવી જ રીતે જ્યારે એમ કહે છે શ્રુતિ નસ પુનરાવર્તતે, એનો પુનરાવર્તન થતો નથી, એનો મતલબ સાવધિ અપુનરાવર્તન છે કે નિરવધિ અપુનરાવર્તન છે? ખ્યાલ આવે ક્વેશ્ચન? સાવધિ પુનરાવર્તન. એટલે તમે સિદ્ધાંતિ કહો છો? સિદ્ધાંત કહો છો સાવધિ પુનરાવર્તન? હા. ઓહો, ના, સિદ્ધાંતિ અલગ કહે છે. ધવલભાઈ, જ્ઞાન ભક્તો કેમ કીધું? ભક્તો પણ કેમ કીધું અહીંયા? એટલે બંને માટે કેમ? ભક્તિ અને જ્ઞાન માટે નસ પુનરાવર્તતે લખેલું છે. ભક્તિ માર્ગીને પણ પુનરાવર્તન નથી. હા, તો બંનેને એપ્લાય થશે ને આ સંશય? તો બરાબર. હા, સંશય એપ્લાય થાય છે ને, કર્મને તો એપ્લાય થતો જ નથી. ના કર્મ નથી. બરાબર, જ્ઞાન અને ભક્તિને એમાં આ પુનરાવર્તન છે એટલે એમને એપ્લાય થશે ને. બરાબર. તો હવે ધોલભાઈ, હા, સહયુજ્યતે અને સહયુનક્તિ એ રીતે સમજવું પડશે. શું કહ્યું? મને સંભળાયું નહીં, મોટેથી બોલો. સહયુજ્યતે અને સહયુનક્તિ જ્ઞાન માર્ગીમાં એ રીતે સમજવું પડશે ને. હા, હા, બરાબર છે.
બરાબર છે, સહ યુજ્યતે પણ બરાબર છે. કહેવાનો અર્થ એ છે કે આ લિમિટેડ ટાઈમ માટે હોય છે કે પરમેનન્ટ હોય છે? આમ ખ્યાલ આવે ને ક્વેશ્ચન? હે, આગળ જો. હમ. તો જો લિમિટેડ ટાઈમ માટે ગણો તો પછી ન શબ્દને ઇન્ટરપ્રિટ કેવી રીતે કરવું? ન સ પુનરાવર્તતે. તો ન શબ્દનો અર્થ, નય સમાસનો અર્થ શું કરવો? સર્વથા અભાવ, અત્યંતાભાવ કરવો કે ન કરવો? કારણ કે નય સમાસ ન છે નય સમાસ થી આવ્યો, રાઈટ? રાઈટ? હમ. અને નય સમાસના કેટલા અર્થ છે? કેટલા બધા 5 6 કે 6 કે છ અર્થ છે ને નય સમાસના. હમ. બધા લગાવવાના કે ખાલી અત્યંતાભાવ રૂપ નય સમાસ કરો? હવે આ લફડા થયા પાછા. તો આપણો પેલા મને જે પ્રશ્ન પૂછ્યો ને મેં એકદમ કન્ફ્યુઝ કરી દીધો, બિચારો જતો રહ્યો. पुष्टि मार्ग मैं जाता है। जतो रहो, नहीं आयो नहीं पाछो, नहीं पुष्टि मार्ग में नहीं आना है। आप बहुत, आपका जवाब इतना डिप्लोमेटिक है ना कि अब मेरे को कॉन्फिडेंस नहीं है कि मोक्ष मिलेगा पुष्टि मार्ग में। मैं बोला चले जाओ फिर, बी गयो बिचारो तो जतो रहो। ख्याल आयो कि नहीं? अरे મને એવું કહે કે કન્ફર્મેશન આપો કે વૈકુંઠમાંથી હું પાછો નહીં આવ્યો. હું થોડી કન્ફર્મેશન આલું યાર. તું મને એક જવાબ કે શ્રી ભગવદ રામાનુજાચાર્યજીનો ભૂતલ પર પ્રાકટ્ય કેમ થયું? એ તો નિત્ય કૈંકર્ય છે એમનો વૈકુંઠમાં શેષત્વ તરીકે. આપણા શેષને પણ નીચે આવવું પડતું હોય તો આપણે કઈ ખેતની મૂડી છે? समझ आई कि नहीं? तो कि नहीं नहीं ये हमारे संप्रदाय में तो परमानेंट, मैंने परमानेंट पर आपके मूल आचार्य को भी नीचे आना पड़ता है, उसका जवाब क्या दोगे? तो कि नहीं, हाँ ये बात तो सही है। मैं बोला हाँ, फिर तो हाँ मैं पूछता हूं, अब मैं उनके आचार्य से ये प्रश्न पूछ, मेरे को हाँ जाके पूछ के आओ। એમ ક્લેમ કરે કે અને વૈકુંઠમાં પરમેનન્ટ છે. વૈકુંઠમાં પરમેનન્ટ, ઠીક, બહુ વેરી ગુડ, યસ ઇટ ઇઝ પરમેનન્ટ. પણ મને એ જવાબ આપો કે ભગવદ શેષા અવતાર, સાક્ષાત શેષા અવતાર, જે શેષ શૈયા ઉપર અનંત અનાદિ અનંત કાલ સુધી જે ભગવાન નારાયણ જે શેષ શૈયા ઉપર બિરાજમાન છે, એ શેષજીને નીચે અવતાર લેવો પડતો હોય તો હવે મારે શું કરવું? નીચે ભૂતલ પર આવવું પડ્યું કે નહીં? कि नहीं ये तो भगवान की इच्छा, पर मैंने भगवान की इच्छा उन पे ही थोड़ी चलती है, हम पे भी चल सकती है ना भगवान की इच्छा। वैकुंठस्थ जे जीव છે એની પર ભગવાનની ઈચ્છા નહીં ચાલે? મેં ખ્યાલ આવે કે નહીં? હા, લક્ષ્મી आई कि नहीं? हाँ, गारंटी कौन आपे છે એમ? हाँ, समझ पड़ी। तो मैं એને બિચારાને ભગવા બીવડાઈ દીધો कि आपके मार्ग में, आपके वार्ता साहित्य के अंदर वार्ता शुरू होने से पहले ही ऐसा लिखा होता है कि लीला में इसका नाम ये है, और फिर एक स्वामिनी जी ने उनको श्राप दिया और फिर वो भूतल पे आ गए। तो आपका मार्ग तो कैसा है? ये वैकुंठ में जाके भी वापस आना पड़ता है। मैंने बोला हाँ, मोला सबको आना पड़ सकता है, सब पासपोर्ट वीजा सब तैयार रखो, कभी भी नीचे आना पड़ सकता है। मैं बोला फिर, तो बोला कि नहीं नहीं हमारे रामानुज संप्रदाय में तो गारंटी दे दे। बोला ऐसा ऐसा? बोला फिर श्री भगवद रामानुजाचार्य, उनको क्यों नहीं नीचे आना पड़ा फिर?
और कई सारे भगवान के पार्षद इत्यादि भी नीचे भूतल पे आए, जो अभी આપણે સ્મિતાબેને કહ્યું ને હમણાં, જય વિજય પણ, એ લોકો કેમ આયા નીચે? એ તો એનું તો નિત્ય કૈંકર્ય છે, નિત્ય વૈકુંઠવાસ છે, પરમેનન્ટ સીટ છે ત્યાં એમની. એ કેમ નીચે આવી ગયા? અચ્છા, જે નિત્ય વૈકુંઠવાસ, જે નિર્ગુણ, સર્વથા નિર્ગુણ, નિર્ગુણત્વની મૂર્તિ એવા જે જીવ, એ વૈકુંઠવાસના અધિકારી જે જીવ, એવા જીવની અંદર પણ વિકારોત્પત્તિ, અહંકારોત્પત્તિ સનકાદિના કારણે. લફડા હે ના કુછ. તો મેં બિચારાને પછી ભગવાઈ દીધો તો જતો રહ્યો. શું કरूं? मैंने कहा आना ही मत, यहां पे तो सबको नीचे आना पड़ता है. अभी क्या करें, भगवान की इच्छा है तो नीचे आना पड़ेगा ना. भगवान का कौन भगवान है? भगवान का कोई भगवान है? बोलो. ના, ભગવાનના કોઈ ભગવાન નથી. तो अपनरावृत्ति है कि पुनरावृत्ति है? અપુનરાવૃત્તિ. है અપુનરાવૃત્તિ, પુનરાવૃત્તિ નથી. तो पुनरावृत्ति नहीं तो अपना सूरदास जी नीचे केम आया? જય વિજયના ઉપર પુનરાવૃત્તિ થઈ. એ તો રીતે શાક કે કઈ થયું કે ભગવદ ઈચ્છાથી આવવું પડ્યું. तो હવે શું કરવું? પણ હવે આવા લોકો પ્રશ્ન પૂછશે તો તમે શું જવાબ આપો? પુનરાવર્તન છે કે નથી પુનરાવર્તન? છે. પ્રભુની ઈચ્છાથી પુનરાવર્તન છે. અને પુનરાવર્તન નથી, એનું શું કરવું? અમારી સાઈડથી નથી, પ્રભુ સાઈડથી પુનરાવર્તન છે. હા, એક્ઝેક્ટલી. સર્વોપરી કારણે પુનરાવૃત્તિ નથી, જીવના કર્મના કારણે પુનરાવૃત્તિ નથી, એ સેન્સમાં અપુનરાવૃત્તિ છે. હા હા. પણ પ્રભુની ઈચ્છા, લીલાના ઈચ્છાના, લીલેચ્છયા જો પ્રભુ ઈચ્છા કરે તો પુનરાવર્તન છે. હા તો છે. બંને છે, પુનરાવૃત્તિ પણ છે, અપુનરાવૃત્તિ પણ છે, જ્ઞાન અને ભક્તિ માર્ગમાં. આ સમજમાં આવી કે નહીં વાત? પોતાના કર્મના કારણે અપુનરાવૃત્તિ છે, હી ઇઝ નોટ ગોના રિટર્ન. પણ ભગવાનની ઈચ્છા શાપમ દાપયતી. શું કરવા? ભગવાનને કોર્ટમાં અપીલ કરવા જશે કે? ભગવાનની અગેન્સ્ટમાં કોર્ટમાં જશે કે? સમજમાં આવી ને વાત? એમાં તો કંટ્રોલ જ નથી કોઈનો. પણ પોતાના કર્મના કારણે તો અપુનરાવર્તન છે, નહીં આવે પાછું, કે ઝીરો થઈ ગઈ ને બેલેન્સ. તો એ ન્યાયથી તો એને પરમેનન્ટ છે અપુનરાવૃત્તિ. પણ કદાચિત ભગવદ આજ્ઞા હોય તો વૈશ્વાનર એવા શ્રી મહાપ્રભુજીને પણ નીચે અવતરણ તો કરવું જ પડે. લીલેચ્છયા અવતરણ તો થશે જ. समझ में आई कि नहीं बात? લીલાના પરિકર તરીકે તો આવે. પછી મેં એને પ્રશ્ન પૂછ્યો કે ભાई तुम क्यों ये प्रश्न पूछ रहे हो कि सावधि है कि निरवधि है मोक्ष? तो कि नहीं भैया, फिर ऐसे सिलेक्शन ऐसे ही होता है ना कि परमानेंट मोक्ष है तो सिलेक्ट करूंगा, टेम्पररी मोक्ष है तो मैं सिलेक्ट नहीं करूंगा. मैंने पता कभी मत आइयो इस मार्ग में. बोला ते तो ये मार्ग तुम्हारे लिए है ही नहीं, मतलब आइयो ही मत. અહીંયા તો રોજ દરેકે દરેક જન્મની અંદર રૂપા પોળિયાના એ કોઈક ને કોઈક લફડાના કારણે બિચારાને બાપડાને કોઈક તો શ્વાનનો જન્મ મળ્યો કે કંઈકનો પણ. તું તો આવતો જ નહીં. બીજા જન્મમાં શ્વાનનો જન્મ મળશે, કંઈક તો અપરાધ કર્યો તો. સમજમાં આવી કે નહીં વાત? અરે પુષ્ટિ માર્ગની અંદર સ્વર્ગાપ વર્ગ નરકેશ્વપી તુલ્યાર્થ દર્શિના. आयु समझ में कि नहीं? स्वर्ग अपवर्ग नरक, स्वर्गापवर्ग अपवर्ग એટલે મોક્ષ, સ્વર્ગ એટલે હેવન
અને નરક એટલે હેલ. આ ત્રણેયથી ઉપર છે પુષ્ટિ માર્ગી. જે આપવું હોય તે આપો યાર. પુનરાવર્તન કરો તો પુનરાવર્તન કરો, અપુનરાવર્તન કરો તો અપુનરાવર્તન કરો. વોટ એવર ઇટ વર્ક્સ. ખ્યાલ આવી ગયો કે નહીં? એ શું લેવા દેવા છે? એક સમાન જ છે ને. એ જોઈને આપણે સિલેક્ટ નથી કરતા કે આપણે પુષ્ટિ માર્ગી બનવાનું છે કે નહીં. ખ્યાલ આવે ને? ધવલભાઈ, ઇવન પુષ્ટિ માર્ગમાં એન્ટ્રી પણ ક્યાં એવી કઈ પોતાનાથી થવાની છે? એ બી ભગવત વડના છે ને. તો પછી આવવાની વાતમાં બી પોતાનું ક્યાં કઈ ફોર્સ કે પોતાની ઈચ્છા ચાલવાની કે ભાઈ પાછું આવવું જ પડે? તો ભગવાન ઈચ્છા હોય ને. ત્યાં આત્માશય દોષ આવે છે ને કે પ્રભુની ઈચ્છાથી માર્ગમાં આવ્યો કે માર્ગમાં આવ્યો છે એટલે પ્રભુની ઈચ્છાની ઇન્ફરન્સમાંથી તમે સમજો છો. ત્યાં વળી પાછી પ્રોબ્લેમ તો ત્યાં જે છે ને કે માર્ગમાં આવ્યો છે, નક્કી છે કે પ્રભુની જ ઈચ્છા છે. માર્ગમાં છે 100% કન્ફર્મેશન આપી શકો પ્રભુની ઈચ્છાથી આવ્યો છે? વરણ છે તો માર્ગમાં છે. નહીં. જે લોકો માર્ગમાં છે એને તમે અનુમાન લગાવી શકો કે એને ભગવદ વરણ છે? એ તો પોસિબલ નહીં કરી શકે. ના. હા, એવું અનુમાન તો થાય જ ને ધવલભાઈ. કેવી રીતે થાય? કે વરણ હશે કે પ્રભુ ઈચ્છાથી કે અનુગ્રહ કે કૃપા તો જેટલા લોકો પુષ્ટિ માર્ગ છે બધા જ મહાપ્રભુજીના સિદ્ધાંતને ફોલો કરવા હોતા જોઈતા હતા. જે સિદ્ધાંતને ફોલો કરે છે તે એ મૂકવું પડે નિયમ. વલ્ભાચાર્યની વાણી અનુસાર જે એક્સેપ્ટ કરીને એવું જીવન વ્યવસ્થા કરતા હોય તો એ ચોક્કસ પુષ્ટિ કહેવાય. એ તો પુષ્ટિ માર્ગમાં અત્યારે ઘણો કચરો જ આવી ગયો છે. બટ ઇન જનરલ આપણે સિદ્ધાંતની વાત કરીએ તો કે વરણ પણ પ્રભુલભ્ય જ છે, તો પછી પુનરાગમન પણ પ્રભુલભ્ય હોય છે ને. એમ મારું ખાસ એ જ કેવું છે. એમ આપણે ત્રીજા અધ્યાયમાં જોઈ ગયા હતા ને કે સર્વાત્મ ભાવ વર્ણનું લિંગ છે. સર્વાત્મ ભાવ વર્ણનું લિંગ છે. માર્ગ સ્થિતિ વર્ણનું લિંગ નથી. એ નથી. ના, હું એ કહી રહ્યો છું. રાઈટ. સર્વાત્મ ભાવ એટલે પ્રભુની ઈચ્છા ટેમ્પરરી કે અમુક વખત સુધી જ એમને ત્યાં એમાં રાખવાની છે, એટલે એ છે. નહીં, એટલે હું સ્પષ્ટ એટલા માટે કરવા માંગી રહ્યો હતો કે માર્ગ સ્થિતિ વર્ણનો લિંગ નથી. સર્વાત્મ ભાવ વર્ણનો લિંગ છે. સમજમાં આવી? જો જ્યાં જ્યાં સર્વાત્મ ભાવ છે ત્યાં ત્યાં આપણે અનુમાન કરી શકીએ કે હા ભગવદ અનુગ્રહ તો છે જ ફોર શ્યોર. પણ જ્યાં જ્યાં માર્ગ સ્થિતિ છે ત્યાં ત્યાં આપણે જરૂરી નથી કે ભગવદ વરણ હશે. નેસેસરી નથી. દીક્ષા લીધી હોય, સેવાય કરતો હોય, બધા ગ્રંથો ભણેલા હોય, મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે ચાલતો હોય, વરણ ન હોય. છે મારી પાસે જીતો જગતો લાઈવ કેસ છે મારી પાસે કે બધા શાસ્ત્રો ભણ્યો એ વ્યક્તિ 3-4 વર્ષની અંદર. બહુ પુષ્ટિ માર્ગના બધા 16 ગ્રંથ બધું જ તત્વાતીત બધું જ ભણી ગયો. સિદ્ધાંત પ્રમાણે ચાલતો, અન્યાશ્રય દોષ ન કરતો, કંઈ જ નહીં. સિદ્ધાંત પ્રમાણે ચાલતો. હવે નાસ્તિક થઈ ગયો. સેવાફળમાં કહ્યું છે ને કદાચ પ્રભુની ઈચ્છાથી એવું થાય ને. હવે નાસ્તિક થઈ ગયો. તો જે પહેલા 4 વર્ષની અંદર જે હતો તેમાં આપણે અનુમાન કર્યું હતું કે હા તો મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જાય છે એટલે આને તો વરણ છે જ. પછી 5મા વર્ષે નાસ્તિક બની ગયો તો વરણ જતું રહ્યું. માર્ગની સ્થિતિ ડિસાઈડ ન કરે તો પાછું રોજો પડી જાય. સાચી વાત. માંજો તો લાઈવ એક્ઝામ્પલ છે. સમજમાં આવી કે નહીં? લાઈવ મારી પાસે પણ આ લાઈવ એક્ઝામ્પલ છે. હે, અમારી પાસે પણ આવો લાઈવ એક્ઝામ્પલ છે. છે ને? હા, બધા ગ્રંથો. અચ્છા, એને દુર્ગ્ય કહેવાય? અર્ઘ્ય અને દુર્ગ્યના ઓલા કોન્ટેક્સ્ટથી કે માર્ગમાં આવી જાય એમ ટેમ્પરરી. જો ટેમ્પરરી અસુરાવેશી પણ હોઈ શકે, એટલે ટેમ્પરરી એને
કોઈક એવો સંગ મળ્યો હોય જેના કારણે આસુરાવેશ આવ્યો હોય. એક મિનિટ. ટેમ્પરરી આસુરાવેશ પણ હોઈ શકે છે. યુ નેવર નો. પણ એવા એક્ઝામ્પલ્સ ઘણા છે કે જ્યાં વ્યક્તિઓ ષોડશ ગ્રંથો ભણે છે અને એનું અનુસરણ કરે છે અને પછી જઈને હવે શું કરવું? શું ખાતરી કે નાસ્તિક ટેમ્પરરી છે કે પરમાનન્ટ છે? કરેક્ટ. નાસ્તિકતા પણ ટેમ્પરરી હોઈ શકે. એબ્સોલ્યુટલી કરેક્ટ. એટલે હું એમ જ કહું ધવલભાઈ કે એન્ટ્રી પણ જો આ ભગવત કૃપાથી હોય કે પ્રભુએ જ વર્ણન કર્યું હોય તો આટલે સુધી ગ્રંથ ભણીને પણ છોડી દે માર્ગ એમ. તો અહીંયા એન્ટ્રી માટે પણ ભગવત કૃપા હોય તો હાઉ વી કેન ડિસાઇડ કે ભાઈ મને મોક્ષ મળશે કે પાછું પુનરાગમન છે એ વિચારવાનો આપણે ક્યાં જે યંગસ્ટર તમને પૂછી રહ્યો છે એને કે ભાઈ એન્ટ્રી તારા હાથમાં નથી તો એક્ઝિટ કે પુનરાગમનની વાત કઈ રીતે કરવી એમ. એન્ટ્રી પણ ભગવત કૃપાથી અથવા ભગવત વલણ હોય પુષ્ટિ માર્ગીય એની હાઉ મિશ્ર પુષ્ટિ કે વોટ એવર જે જીવ હોય બટ એન્ટ્રી જો ભગવત કૃપાથી હોય તારી એન્ટ્રી જ ના હોય વિચાર આવે કે ભાઈ શરૂઆતમાં ભાવ પ્રગટ થાય પછી પુષ્ટિ માર્ગીય વલણ પણ ત્યાં સુધી તો જવાની વાત જ ક્યાં છે. ખાલી પ્રભુમાં પ્રેમ કે પ્રભુની કૃપા હોય તો એમને માર્ગમાં આવવાનો મતલબ મન પણ થાય ને. ષોડશ ગ્રંથ ઇત્યાદિ ભણે પછી છોડે એવી ભગવત છે એવું માની લઈએ કે ભાઈ એટલું જ એમનું વર્ણન છે. પણ એ તો એન્ટ્રી પહેલા જ એક્ઝિટમાં પુનરાગમનની વાત વિચારે તો એ પુષ્ટિ માર્ગીય જીવ ના હોઈ શકે એમ મારું એવું કેવું છે. ઓકે, ગોટ ઇટ. ઓકે, તો આના વિષયને આપણે સમરાઇઝ કરીને આપણે અહીં રાખીએ કે સર્વાત્મ ભાવ વર્ણનો લિંગ છે, દીક્ષા વર્ણનો લિંગ નથી. એ બરાબર. અથવા ઇવન ષોડશ ગ્રંથ ભણવું એ પણ વર્ણનો લિંગ 100% ન માની શકાય. વર્ણનો લિંગ તો સર્વાત્મ ભાવને જ ગણવો પડશે એઝ પર સૂત્ર. ખ્યાલ આવી ગયો કે નહીં? 100% ગેરંટી તો ત્યારે જ ગણાશે કે આપણા સર્વાત્મ ભાવ થાય તો, નહીં તો પ્રોબેબિલિસ્ટિક જ છે બધું. ઇટ્સ અ પ્રોબેબિલિટી ગેમ. ખ્યાલ આવ્યો કે નહીં? રુચિ કક્ષા સમજી શકાય જો ષોડશ ગ્રંથ પ્રોબેબિલિટી. ઇટ્સ અ હાઈ પ્રોબેબિલિટી. લિંગ નથી, પ્રોબેબિલિટી છે. અનુમાન કરી શકો તમે. નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન નથી. You can take a best guess, but it will not guarantee. Because there are examples. There are examples કે જે લોકો ષોડશ ગ્રંથ ભણે છે અનન્યાશ્રિત થતા 4 વર્ષ સુધી હવે નાસ્તિક બની ગયા. હવે એની ખાતરી નથી કે કન્ટિન્યુઅસ રહેશે નાસ્તિકતા કે ટેમ્પરરી રહેશે. ડોન્ટ નો, વી ડોન્ટ નો. પરમેનન્ટ રહેશે કે ટેમ્પરરી રહેશે, વી ડોન્ટ નો. અચ્છા, પરમેનન્ટ રહેશે આ જન્મ પૂરતું તો વી ડોન્ટ નો કે નેક્સ્ટ જન્મમાં આવશે કે નહીં, વી ડોન્ટ નો. અચ્છા, પરમેનન્ટ આ જ જન્મમાં ટેમ્પરરી રહેશે કે થોડા વર્ષો પછી એ પાછો લાઈન પર આવી, વી ડોન્ટ નો. સો વી કેનોટ ટેલ કે આ પુષ્ટિજીવ છે કે નહીં, વરણ છે કે નહીં, just by merely looking at these characteristics of a person necessarily. આ ખ્યાલ આવ્યો તમને? પ્રોબેબિલિટી છે. માર્ગ રુચિ હોય, ગ્રંથ રુચિ હોય, એ 400 ની જીવો કહી શકાય એને? ના, કશું ના કહી શકાય. વી કેનોટ ટેલ એનીથિંગ અત્યારે. કારણ કે એક વખત પેલા પુરુષોત્તમ બાવાશ્રી કહેતા હતા કે No, we cannot say that. No, we cannot come to the conclusion. Okay. Because it is possible કે ટેમ્પરરી અસુરાવેશ હોય, 2-4 વર્ષ પછી પાછો લાઈન પર આવી જાય. એટલે આસુરી પ્રવાહ જેવું કહેવાય. હા, કદાચ હોઈ શકે. આ કહેવાનો આશય એ છે કે સર્વાત્મ ભાવને નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન લેવો જોઈએ વરણનો લિંગ. બીજા બધા તો પ્રોબેબિલિટી છે. બીજું બધું પ્રોબેબિલિટી છે. ખ્યાલ આવ્યો તમને?
हम्म You're taking a chance, which is fine. Take a chance, which is fine. ગેસ છે એટલે જ મજા છે, ગેરંટી હોય તો મજા નથી. હા, ચાન્સ લો, ચાન્સ લેવો જ જોઈએ ને. શું થવાનું? તો ચાન્સ લે, પુષ્ટિ માર્ગી બની ગયા તો ખોટું થઈ ગયું કઈ? કોઈ ડિસએડવાન્ટેજ છે કે શું ભગવત સેવાનો? મે ઓર મે નોટ બી પડશે બસ. હા, મેક્સિમમ શું થશે? શું થવાનું મેક્સિમમ? સેવા ઉપયોગી દોન દેહ નહીં મળે. ચાલ, કઈ વાંધો નથી. છે, ડુ યુ કેર? રાઈટ? તો ફલની આકાંક્ષાથી માર્ગ રુચિ નહીં કરવી. માર્ગ રુચિમાં માર્ગ જર્નીની રુચિ છે કે નહીં, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખ્યાલ આવે ને તમને? એટલે પેલા બિચારાને ભગવાન બગાડી દીધો कि नहीं नहीं नहीं, मोक्ष तो नहीं मिलता है यहाँ पे, परमानेंट नहीं है, मैं नहीं आऊंगा. मैंने बोला बहुत अच्छा, कृपा करो, मत आओ. बराबर, ભગાવી દીધો. બરાબર છે. ચાલો અહીં રાખો. દ્રઢાઈના ચરણ કેરો ભરોસો, દ્રઢાઈના ચરણ કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગ માજ અંધેરો ભરોસો. દ્રઢાઈના ચરણ કે साधन और नहीं या कली में जासु होय निवेर. सूर कहा कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोસો. દ્રઢાઈના ચરણ કે શિવલ્લભાદેશ. સર્વશ્ર જય શ્રી